उत्तर प्रदेशના અલીગઢ રાહુલ ગાંધી પહોંચી ગયા છે। મૃતકોના પરિજનો સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી છે। હાથરસ દુર્ઘટનાના પીડિતો સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી છે। હાથરસ ખાતે એક મોટી દુર્ઘટના બની હતી। સત્સંગમાં આવેલા જે લોકો છે તેઓ ખાસ અહીંયા શિકાર બન્યા હતા। ત્યારે હાથરસ દુર્ઘટનાના પીડિતો સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી। કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જ્યારે કેટલાય લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા, કેટલાક લોકો બેભાન પણ થયા હતા। આ તમામ લોકોને અત્યારે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે उत्तर प्रदेशના અલીગઢ ખાતે કે જ્યાં આ ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે ત્યાં રાહુલ ગાંધી પહોંચ્યા છે। તેમણે મૃતકોના પરિજનો સાથે મુલાકાત કરી છે। 120 કરતા પણ વધુ લોકો આ હાથરસ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા। તેને લઈને હવે તપાસનો દોર પણ ચાલી રહ્યો છે। ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી હાથરસ દુર્ઘટનાના જે પીડિતો છે તેમની સાથે પણ તેમણે મુલાકાત કરી અને જે મૃતકો છે તેમના પરિજનો સાથે પણ રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી। સંસદમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથરસ દુર્ઘટનાના પીડિતો છે તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી। જે લોકોના મૃત્યુ થયા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। હવે રાહુલ ગાંધી પણ અલીગઢ ખાતે પહોંચી ચૂક્યા છે। મૃતકોના પરિજનો સાથે તેમણે મુલાકાત કરી છે। હાથરસ દુર્ઘટનાના પીડિતો સાથે તેમણે વાત પણ કરી છે અને જે મૃતકો હતા તેમના પરિજનો સાથે પણ તેમણે વાત કરી છે।